ચાલુ કર દો. चलो नमस्कार 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 विद्यार्थी मित्रों। यस, मैं आपको बोल रहा था चालू करो ऐसा। पीपीटी तो हमने खोली नहीं है। अरे मैं भूल गया। चलो આવી ગયા બધા, આવી ગયા, આવી ગયા। ओके, ચાલો સરસ 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 સરસ। ઓકે, શરૂઆત કરી દઈએ। આજે આપણે જોવાના છીએ તો કે સાહેબ આજે આપણે જોવાના છીએ પહેલા ગઈકાલે આપણે જોયું હતું ચેપ્ટર નંબર कौन सा था चैप्टर नंबर, भूल गया, 6 पेटा नोंध। रेडी ने, चैप्टर नंबर 6 पेटा नोंध। અને આ જે પેટા કાલે, હા मैं तो भूल गया, मैं तो भूल गया। कौन सा चैप्टर था? ओके सर, चैप्टर नंबर 4 आम नोंध। चैप्टर नंबर 4 आम नोंध। અને આ આમ નોંધ હતું એમાં આપણે ગઈકાલે એક દાખલો જોયો। હવે સાહેબ તો કે હવે આપણે પેટા નોંધો જોઈ ગયા। એના પછીનું ચેપ્ટર તો કે એના પછીનું ચેપ્ટર છે રોકડ મેળ અને તેના પ્રકારો। રોકડ મેળ અને તેના પ્રકારો। રેડી? રોકડ મેળના કેટલા પ્રકાર છે? રોકડ મેળના કેટલા પ્રકાર છે? હા, ત્રણ પ્રકાર છે। રેડી રેડી, યાદ આવ્યું। રોકડ મેળના કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર। કયા કયા પાછા એ તમારે મને કહેવા પડશે હો। 3 પ્રકાર। 3 માં પહેલો પ્રકાર કયો? સાદો રોકડ મેળ। અચ્છા, ઓકે। સૌ પ્રથમ સાદો રોકડ મેળ। बीतेंगे वादे सारे बीतेंगे। माउस नो उपयोग नहीं करो। ओके, चलो सौ प्रथम कयो हतो? तो के साहेब सौ प्रथम हतु सादो रोकड़ मेळ। त्यार पछी तो के त्यार पछी 2 खाना वाळो रोकड़ मेळ। त्यार पछी कयो? 2 खाना वाळो रोकड़ मेळ। त्यार पछी कયું હતું? તો કે સાહેબ 2 ખાના વાળો રોકડ મેળ। રાઈટ? તો કે હા સર। ત્યાર પછી તો કે ત્યાર પછી છે, એક જ મિનિટ હો। ઓકે, ફરી કેમ જાય છે એ કઈ ખબર નથી। ઓકે, ચાલો હવે નહીં ફરે।
બે ખાનાવાળા રોકડ મેલના પાછા 3 પ્રકાર હતા, ખબર છે? બે ખાનાવાળા રોકડ મેલમાં રોકડ અને બેંક, રોકડ અને વટાવ, બેંક અને વટાવ. રેડી? અને ત્રીજું હતું 3 ખાનાવાળો રોકડ મેળ. 3 ખાનાવાળો રોકડ મેળ. આ જે 3 ખાનાવાળો રોકડ મેળ છે એમાં 3 હતું. સૌપ્રથમ વટાવ લખી દઈશું. સૌપ્રથમ તો કે વટાવ, રોકડ અને બેંક. વટાવ, રોકડ અને બેંક. રાઈટ? ઓકે, ચાલો. તો આ ચેપ્ટરમાં તો કે સાહેબ આ ચેપ્ટરનો એક જ નિયમ છે. આ ચેપ્ટરનો એક જ નિયમ છે. કયો નિયમ? તો કે સાહેબ બધા જ પ્રકારના વ્યવહારની નોંધ કરવાની. ટોટલી પ્રકારના વ્યવહારની નોંધ કરવાની. એટલે ફરી કેમ જાય છે? હા, હવે નહીં ફરે. હવે નહીં ફરે, થઈ ગયું. એક જ નિયમ છે. કયો નિયમ? તો કે સાહેબ રોકડ આવે તો ઉધાર બાજુ વિગત, અને રોકડ જાય તો જમા બાજુ. રોકડ આવે તો ઉધાર બાજુ અને રોકડ જાય તો જમા બાજુ. આ એક જ નિયમ, બીજો કોઈ નિયમ આમાં છે નહીં. સર, અડધો રોકડ અડધો ઉધાર હોય તો? અડધો રોકડ અને અડધો ઉધાર હોય તો સર? તો કે સાહેબ નહીં, ગલત જવાબ. ગલત જવાબ. જેટલો રોકડ હોય એટલી જ નોંધ કરવી. જેટલો રોકડ વ્યવહાર હોય એટલી જ નોંધ કરવી. અહીંયા પેટા નોંધની જેમ સંપૂર્ણ ઉધાર સમજવાનું નથી. પેટા નોંધની જેમ સંપૂર્ણ ઉધાર સમજતા નહીં. રેડી? જેટલો રોકડ હોય ને એટલો. સર, ખર્ચની નોંધ કરવાની? તો કે હા, ખર્ચની નોંધ કરવાની. સર, મિલકતો ખરીદો, મિલકતો વેચો તો નોંધ કરવાની? તો કે હા, નોંધ કરવાની. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે અડધો ઉધાર અડધો રોકડ હોય તો જેટલો રોકડ છે એટલી જ નોંધ કરવાની. પ્લસ બીજી વિગત કે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. રાઈટ? ઓકે, ચાલો દાખલાની શરૂઆત કરી દઈએ. તો દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણને આપવામાં આવ્યો છે દાખલા નંબર 3. ઇઝી દાખલો છે, સમજવામાં મજા આવશે. જો કોન્સેપ્ટ સમજાઈ જાય તો આગળ ધીમે ધીમે આવડી જશે. રાઈટ? ઓકે, ચાલો. સર, જીટીએસસી સ્કોલરશિપ ક્યારે મળશે? ઓકે, મેં સાંભળ્યું છે ત્યાં સુધી આ લોકો કંઈક 10મા 12માનું કંઈક રિઝલ્ટ આવે. જો કે આ વર્ષે રિઝલ્ટ વહેલું આવી જવાનું છે. ત્યારે કદાચ કંઈક છે હવે. ઓકે, મેં એવું સાંભળ્યું છે. છેક આમાંથી કોઈને પહેલો બીજો ત્રીજો નંબર કેવું કઈ છે? નહીં? અફસોસ, અફસોસ. સર સેકન્ડ. ઓકે, ભાવેશભાઈ સાખડ સેકન્ડ. એક્ઝામ હતી સ્કૂલમાં. સરસ સરસ. સાખંડ ભાવેશ એક સ્ટુડન્ટ હતો, સાખંડ તરુણ કરીને હતો.
કદાચ બે ભાઈ હોઈ શકે. ફોર્થ શું વાત છે જાની? फोर्थ एम ने जानी मेरा फोर्थ रैंक आया है. ચાલો સૌ પ્રથમ 2015 જૂન. રોકડ મેળ સર કઈ રીતે બનાવાય? તો કે વચ્ચેથી બે ભાગ કરી દેવાના. અડધો ભાગ છે ઉધાર, અડધો ભાગ છે એ જમા. તારીખ, વિગત, ખાપા, રકમ રૂપિયા. તારીખ, વિગત, ખાપા, રકમ રૂપિયા. ખાપાની બદલે નોપા આવશે. અચ્છા, પહેલા પહોંચ નંબર અને વાહે વાઉચર નંબર. તારીખ આઈ લખી શકો, વિગત લખી શકો, આવક લખી શકો, જે લખો એ. અહીંયા જે લખો એનું ઓપોઝિટ અહીંયા લખવાનું. અહીંયા તમે આઈ લખ્યું હોય તો અહીંયા વ્યય લખવાનું, પછી ત્યાં વિગત નહીં લખવાની. અહીંયા તમે વિગત લખી હોય તો અહીંયા વિગત જ લખવાની. અહીંયા તમે આવક લખ્યું હોય તો અહીંયા જાવક જ લખવાનું, ઓપોઝિટ લખવાનું. રાઈટ? પછી એમ ન કહેતા કે અહીંયા આવક ને અહીંયા વિગત, તો બે અલગ અલગ થઈ જાય. ચલો દાખલાની શરૂઆત કરીએ. તો દાખલાની શરૂઆત સૌ પ્રથમ તારીખ 1 શરૂઆતની રોકડ શિલ્લક. શરૂઆતની રોકડ શિલ્લક, શરૂની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક કઈ બાજુ આવે સર? તો કે ઉધાર બાજુ. શરૂઆતની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક સર કઈ બાજુ આવે? તો કે ઉધાર બાજુ. અને શરૂનો બેંક ઓવરડ્રાફ્ટ, શરૂનો બેંક ઓવરડ્રાફ્ટ સર કઈ બાજુ આવે? તો કે જમા બાજુ. શરૂનો બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ. રોકડ શિલ્લક, બેંક શિલ્લક ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ. રાઈટ? તો અહીંયા આપણને શિલ્લક આપી છે એટલે લખ્યું છે તારીખ 1, બાકી આગળ લાવ્યા 10,000. ખાલી રોકડ આવે છે કે રોકડ જાય છે એ જ જોવાનું છો. ચાલો, રોકડ વેચાણ, વેચાણ કરો તો રોકડ આવે, વેચાણ કરો તો રોકડ આવે, આવે તો ઉધાર બાજુ લખવાનું. વેચાણ ખાતે તારીખ 2, વેચાણ ખાતે 3,000. ત્રીજું, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ પાસેથી રોકડા ધંધામાં લાવ્યા. ધંધામાં લાવો તો ધંધામાં આવે, આવે તો ઉધાર. મૂડી ખાતે. સાહેબ કેમ મૂડી ખાતે? કારણ કે પ્રાપ્તિનો રોકડ મેળ છે અને પ્રાપ્તિ ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો આવે, આવે તો ઉધાર. એને કહેવાય મૂડી, એને કહેવાય મૂડી. તે મૂડી ખાતે જમા. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી છે 5મું, રોકડ ખરીદી. ખરીદી કરો તો રોકડ જાય, ખરીદી કરો તો રોકડ જાય, જાય તો જમા. તો જમા બાજુ ખરીદ ખાતે 6,000, જમા બાજુ ખરીદ ખાતે 6,000. એના પછી 7મું, પગારના 1,000, દલાલીના 1,500, રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવો તો રોકડ જાય, રોકડા ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા. તો જમા બાજુ 2 વિગત લખવાની. જમા બાજુ કેટલા? 2 વિગત. પગાર ખાતે અને દલાલી ખાતે, પગાર ખાતે અને દલાલી ખાતે. તો અહીંયા લખી નાખ્યું પગાર ખાતે, દલાલી ખાતે 1,000 અને 1,500. એના પછી તો કે એના પછી જો આમાંથી આમ નોંધાઈ બને, હો આમાંથી આમ નોંધાઈ થાય, આમાંથી ખાતા વહી ખતવણી થાય. આ ચેપ્ટર એવું છે કે આમ નોંધાઈ બને, ખાતા વહી ખતવણી થાય અને રોકડ મેળય થાય, ત્રણેય વિગત થાય. સાહેબ કઈ રીતના? એકાદું તો સમજાવો તો અમને ખબર પડે ને. ચાલો 9મું, દ્રોણ પાસેથી 5,000નો માલ રોકડેથી ખરીદ્યો. આની આમ નોંધ શું થાય? ભાઈ ખરીદી કરેલી છે, ખરીદી કરો તો માલ આવે, આવે તો ખરીદ ખાતે ઉધાર. તે ભાઈ રોકડેથી ખરીદી કરી છે, રોકડ જાય, રોકડ ખાતે જમા. આ આમ નોંધ થઈ ગઈ. આ શું થઈ ગયું? આમ નોંધ. રેડી? હવે તો કે ખરીદ ખાતું બનાવી શકો અને રોકડ ખાતું બનાવી શકો, પણ આપણે અહીંયા રોકડ મેળ છે એટલે માત્ર કયું ખાતું બનાવવાનું? તો કે સાહેબ રોકડ ખાતું. તો જો
રોકડ ખાતાની જમા બાજુ જવાનું લખવાનું ખરીદ ખાતે. તો રોકડ ખાતાની જમા બાજુ તારીખ 9, ખરીદ ખાતે 5000. થઈ ગયું. આમ નોંધઈ થઈ ગઈ, રોકડ મેળાઈ થઈ ગયો અને ખાતા વહી ખતવણી પણ થઈ ગઈ. ચાલો એના પછી 11. માનસીને 6000 નો માલ રોકડીથી વેચ્યો. વેચો તો માલ જાય, લખીશ તો રોકડ આવે. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કારણ કે ઉધાર તો આવે નહીં, ઉધાર હોય તો વ્યક્તિનું નામ હોય. અહીંયા ઉધાર કાંઈ છે નહીં એટલે વ્યક્તિનું નામ નથી. રાઈટ, ઓકે. ચાલો, રોકડેથી વેચ્યો. રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશ વેચાણ ખાતે. તારીખ 11, વેચાણ ખાતે 6000. તારીખ 11, વેચાણ ખાતે 6000. રાઈટ. એના પછી તો કે 19. નિવૃત્તિને 3000 ગયા મહિનાના ખરીદેલ માલ પેટે ચૂકવ્યા. રેડી? શું કીધું છે? નિવૃત્તિને ગયા મહિનાના જે માલ ખરીદ્યો તો ને ઈ પેટે ચૂકવી આપ્યા. ચૂકવી આપો તો રોકડ જાય, જાય તો તે રોકડ ખાતે જમા. કોને ચૂકવી આપ્યા છે? નિવૃત્તિને. નિવૃત્તિ લાભ લેનાર, નિવૃત્તિ ખાતે ઉધાર. નિવૃત્તિ ખાતે ઉધાર. નિવૃત્તિ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આમ નોંધ. આમ નોંધમાં ખાતા વહી ખતવણી તો કે રોકડ ખાતાની જમા બાજુ લખવાનું. નિવૃત્તિ ખાતે 19, નિવૃત્તિ ખાતે તો એ લખી નાખ્યું 19, નિવૃત્તિ ખાતે રકમ 3000. સિમ્પલ જ છે, એકદમ સિમ્પલ. ચાલો એના પછી કિંજલે 1500 ગયા મહિનાના તેના વેચાણ પેટે ચૂકવી આપ્યા. કિંજલે. કિંજલ આપણને ચૂકવે તો આપણી પાસે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર તે કિંજલ ખાતે જમા. રેડી? તો ઉધાર બાજુ તારીખ 23, કિંજલ ખાતે. એના પછી તો કે 25. 600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. જો પેટા નોંધ હોત ને, પેટા નોંધ, તો આવું સાયકલ બાયકલ લખે જ નહીં. પણ આ તો રોકડ મેળ છે, બધું લખવાનું. ચાલો, જૂની સાયકલ ખરીદી. ખરીદી તો રોકડ જાય. ખરીદો તો રોકડ જાય, જાય તો જમા. તારીખ 25, સાયકલ ખાતે 600. તારીખ 25, સાયકલ ખાતે 600. ચાલો એના પછી તો કે એના પછી છે 28. 1000 નું કમિશન પેટે મળ્યા. મળે તો રોકડ આવે, આવે તો ઉધાર. તો ઉધાર બાજુ લખીશ તારીખ 28, કમિશન ખાતે 1000. ત્યાર પછી 30. 3500 નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. ખરીદો તો રોકડ જાય, જાય તો જમા. તારીખ 30, 3500 રૂપિયા. થઈ ગયું? બે બાજુનું કરવાનું ટોટલ, બંને બાજુનું કરવાનું ટોટલ. જે બાજુ વધુ થાય એ બે બાજુ લખવાનું, જે બાજુ રકમ ઘટે ત્યાં લખવાનું બાકી આગળ લઈ ગયા. અને હા, ફરજિયાત બાને લઈ જાઓ તો બાને પાછા વળતે દિવસે લાવવાના અને લાવવાના જ, કારણ કે ચોપડીમાં લાવેલા છે. રેડી? તો બાને એક વખત લઈ જઈએ તો ફરી વખત પાછા લાવવાના. ઓકે. ઇયરફોન નથી નાખ્યા ને ભાઈ? કોઈએ કાઢી નાખજો. ચાલો એના પછી તો કે એના પછીનો દાખલો. નીચેના વ્યવહારોની જ્વલિતનો રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળ તૈયાર કરો. રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળ તૈયાર કરવાનું કીધું છે. હા, સારું છું, યાદ અપાયું. મને તો મગજમાંથી નીકળી ગયું.
ઓકે, થેન્ક યુ તમે લોકો યાદ અપાયું. ચાલો, કયા કેટલા ખાનાવાળો, 2 ખાનાવાળો રોકડ અને વટાવ. કેટલા ખાનાવાળો રોકડ મેળ છે? તો કે સર 2 ખાનાવાળો રોકડ મેળ છે, રોકડ અને વટાવ. ઓકે, સૌપ્રથમ તો કે 2 ખાનાવાળો રોકડ મેળ, તારીખ, આય, વિગત, પહોંચ નંબર, ખાપા, વટાવ, રોકડ બેંક, વિગત, ખાપા, રોકડ, વટાવ, બેંક. ચલો સૌપ્રથમ તો કે 1 એપ્રિલ શરૂઆતની રોકડ શિલ્લક 5500, તો કે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 5500. ત્યાર પછી તો કે ત્યાર પછી એવું કીધું છે 4000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. 4000 ના 10% કેટલા થાય? તો કે 400 રૂપિયા વેચ્યો. માલ વેચો તો રોકડ, માલ વેચો તો રોકડ આવે કે જાય? આવે. હા હા, એટલે મારો બેટો જાય વાળો છે. જો માલ વેચો તો રોકડ આવે, આવે તો ઉધાર. તો ઉધાર બાજુ લખીશ તારીખ 3 વેચાણ ખાતે. ઉધાર બાજુ તારીખ 3 વેચાણ ખાતે, વટાવમાં 400 અને રોકડમાં 3600. ત્યાર પછી તો કે ત્યાર પછી તારીખ 4 3000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. કયો વટાવ છે? વેપારી વટાવ. વેપારી વટાવ ગણવાનો પણ લખવાનો નહીં. ચલો, માલ વેચો તો રોકડ, માલ વેચો તો રોકડ આવે, આવે તો ઉધાર બાજુ તારીખ 4 વેચાણ ખાતે 2700 રૂપિયા. રેડી? વેપારી વટાવ ગણવાનો, લખવાનો નહીં. ચાલો એના પછી તો કે 5 અર્થને 2030 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા. ભાઈ આપણે દેવાના કેટલા હતા? તો કે 2030. આપ્યા કેટલા? તો કે 2000. કેટલા નથી આપ્યા? તો કે 30 રૂપિયા. 30 રૂપિયા આપ્યા નથી, જેને આપણે કહીશું વટાવ. ઓકે, ચૂકવી આપ્યા તો રોકડ જાય. ચૂકવી આપો તો રોકડ જાય. તારીખ 5 અર્થ ખાતે 30 અને 2000. તારીખ 5 અર્થ ખાતે 30 અને 2000. ચલો એના પછી તો કે એના પછી તારીખ 10. તારીખ 10 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ખરીદો તો સાહેબ રોકડ જાય. ખરીદો તો રોકડ જાય. જાય તો જમા. તો જમા બાજુ તારીખ 10 ખરીદ ખાતે 4000 ના 5% એટલે 200 રૂપિયા. 200 ને 3800. બને ત્યાં સુધી પહેલા વટાવ લખવાનો અને પછી રોકડ લખવાનો. રેડી? બને ત્યાં સુધી સૌ પ્રથમ પહેલા વટાવ અને પછી રોકડ. ચાલો એના પછી તો કે સાહેબ એના પછી તારીખ 13 પગારના 1000, મજૂરીના 600, રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવો તો રોકડ જાય. રોકડા ચૂકવો તો રોકડ જાય. જાય તો જમા. તો બે વખત છે, પગાર ખાતે, મજૂરી ખાતે. 1000 રૂપિયા, 600 રૂપિયા. પગાર ખાતે, મજૂરી ખાતે 1000 રૂપિયા અને 600 રૂપિયા. ચાલો એના પછી તો કે એના પછી છે તારીખ 15 કમિશનના 100, દલાલીના 900. મળ્યા. ભાઈ મળ્યા. મળે તો રોકડ આવે, આવે તો ઉધાર. તો ઉધાર બાજુ લખીશ કમિશન ખાતે, દલાલી ખાતે 100 રૂપિયા, 900 રૂપિયા. ચાલો એના પછી તારીખ 17 કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 આપી હિસાબ ચૂકતે કર્યો. આપો તો રોકડ જાય. આપો તો રોકડ જાય. જાય તો જમા. તો જમા બાજુ લખીશ તારીખ 17 કૃષ્ણા ખાતે 20 રૂપિયા નથી આપ્યા. રેડી? નાની રકમને આપણે કે આમ નોંધ લખીએ ને તો કસર કહીએ. નાની રકમ હોય ને આમ નોંધ લખીએ તો કસર કહીએ, પણ અહીંયા આપણે વટાવ સ્વરૂપે જોવાની છે. ચાલો એના પછી તો કે એના પછી તારીખ 18
5,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. 2 વટાવ આપ્યા છે. કેટલા વટાવ આપ્યા છે? 2 વટાવ. કે 5,000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચ્યો. તો સૌ પ્રથમ સાહેબ 5,000 નો માલ છે માઇનસ 10% વેપારી વટાવ એટલે આપણને કેટલા રૂપિયા થયા? તો કે 4500 રૂપિયા. 4500 રૂપિયા વેચ્યો એટલે કે વેચાણ ખાતું જમા. વેચાણ ખાતું જમા. હવે આ જે વેચાણ છે એના ઉપર 5% રોકડ વટાવ છે. કેટલા ટકા? 5% રોકડ વટાવ ગુણ્યા 5% રોકડ વટાવ. 4500 ગુણ્યા 5%. વાહ ભાઈ વાહ, વાહ પવન વાહ, તું તો ઉડતા ફિરે દિલ. 22,500. 224, 225 નક્કી કરો પેલા. 225 માઇનસ બરાબર વેપારી વટાવની નોંધ નહીં કરવાની તો કે નહીં. 42,75 42,75 રોકડ. સાહેબ સાહેબ ગઈકાલે તમે અમને શીખવાડ્યું હતું વેચાણ જમા થાય છે તો બાકીનું શું કરી દેવાનું? તો કે ઉધાર. ભાઈ રોકડ ઉધાર. ભાઈ લગ્નની સિઝન છે. ભાઈ લગ્નની સિઝન છે. જેવી રીતના ખરીદી લેણદાર સાથે, દેવાદાર વેચાણ સાથે જોડાયેલા છે એવી જ રીતના રોકડ અને વટાવ એકબીજા સાથે જોડાયેલા છે. તો વટાવને પણ કરી દેવાનો ઉધાર. રેડી? બંને ખાતાની ઉધાર બાજુ લખશું વેચાણ ખાતે 4500. તો બંને ખાતાની ઉધાર બાજુ તારીખ 18, વેચાણ ખાતે 4500. થઈ ગયું? યસ. ચાલો એના પછી 19. 6,000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું જેના પેટે 2,000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 1 માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું છે. ભાઈ 2,000 રોકડા ચૂકવ્યા. આપણને તો એટલી જ ખબર છે કે 2,000 રોકડા ચૂકવ્યા. મારી પાસેથી 2,000 રૂપિયા ગયા. ખરીદ્યું છે કે શું કર્યું છે? હા ખરીદેલું છે. રોકડ જાય તો જમા. તારીખ 19 અને 2,000 રૂપિયા. રેડી? અડધો ઉધાર અડધો રોકડ. જેટલો રોકડ છે એટલી જ નોંધ કરો. જેટલો રોકડ છે એટલી જ નોંધ કરો. 23. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3,000 ની કિંમતનું ઘરનું ફર્નિચર. ભાઈ ઘરનું ફર્નિચર કેટલું છે? તો કે 3,000 નું. ઘર કોનું? તો કે સાહેબ માલિકનું. ભાઈ માલિક તમને જ મુબારક. તમારું ઘર તમને જ મુબારક. ધંધા સાથે કોઈ લેવા દેવા નથી. 3500 માં વેચી દીધું. ભાઈ તમારું ફર્નિચર તમે ગમે એટલામાં વેચો. ધંધા સાથે કોઈ લેવા દેવા નથી. 2,500 રૂપિયા ધંધામાં લાવ્યા. મારે આની સાથે લેવા દેવા છે. તમારે કદાચ માલિક તમારે કદાચ 1 કરોડની કાર હોય ને તો એ ધંધા સાથે કોઈ લેવા દેવા નથી. માલિક એને તમે 1.5 કરોડમાં વેચો ને ધંધા સાથે કોઈ લેવા દેવા નથી. એ વેચીને તમે પૈસા ધંધામાં લાવો છો કેટલા રોકડા ઈ કયો તમે. એની સાથે મારે લેવા દેવા છે. તો ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે એને કહેવાય મૂડી. આવે તો ઉધાર. તો ઉધાર બાજુ 23 મૂડી ખાતે કેટલા રૂપિયા? 2,500 રૂપિયા. ઓકે યસ. ધંધામાં કેટલા આવ્યા એ જ ગણાય. ત્યાર પછી તારીખ 27. 225 વેપારી મહામંડળની વાર્ષિક ફી તરીકે ચૂકવી આપ્યા. છેલ્લો શબ્દ ચૂકવી આપ્યા. ચૂકવો તો રોકડ જાય તો જમા. 27 તારીખ 225 રૂપિયા. ત્યાર પછી 29. ગોડાઉન ભાડું 600 રોકડેથી ચૂકવી આપ્યું અને લારી ભાડાના 300 શંભુને રોકડા આપી દીધા. 2 અલગ અલગ વિગત કીધી છે.
સૌપ્રથમ તો કે 600 રોકડા ચૂકવ્યા શેના? ગોડાઉન ભાડાના. અને બીજું 300 તો કે શંભુને રોકડા ચૂકવ્યા. બે વ્યક્તિ આપણે ચૂકવેલા છે. તો તારીખ 29 ગોડાઉન ભાડું 600 રૂપિયા, તારીખ 29 શંભુ ખાતે 300 રૂપિયા. વટાવમાં ક્યારે બાકી આગળ લાવ્યા કે બાકી આગળ લઈ ગયા આવતું નથી. જો વટાવમાં પણ બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈ ગયા કર્યું એટલે આખું ખોટું. આખું એટલે કે એ અસર ખોટી. રેડી? માત્ર બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈ ગયા શેમાં શેમાં આવે? તો કે સાહેબ રોકડ હોય એમાં આવે અને બેંક હોય એમાં આવે. બાકી શેમાંય આવતું નથી. બીજી વિગત, તમે NEFT થી વ્યવહાર કરો કે તમે NEFT અને RTGS થી વ્યવહાર કરો. તમે જેનાથી પણ વ્યવહાર કરતા હોય એનાથી. બધા જ વ્યવહાર શેના થ્રુ થાય છે? બેંક થી થાય છે. બધા જ વ્યવહાર શેનાથી થાય છે? તો કે બેંક થી થાય છે. રેડી? એટલે NEFT અને RTGS તમે જ્યારે પણ પરીક્ષામાં ભાળી જાઓ, જ્યારે પણ તમે દાખલામાં ભાળી જાઓ એટલે રોકડ લખવાનું નહીં, એમાં લખવાનું બેંક. ઓકે, ચાલો. એના પછી તો કે આ જોતા પહેલા સૌપ્રથમ હું તમને ये वाला વ્યવહાર, આવું ઘણી વખત છે ને 4 ગુણમાં પૂછી નાખે. આવું ઘણી વખત 4 ગુણમાં પૂછી નાખે. આને શું કહેવાય? પેટા રોકડ મેળ. આને શું કહેવાય? પેટા રોકડ મેળ. ઘણી વખત દાખલામાં 4 ગુણમાં પૂછી નાખે છે એકદમ ઈઝી, પણ આગળ શબ્દ પેટા લાગી ગયો ને તો આપણને એમ થાય કે બહુ અઘરો હશે. સાહેબ કાંઈ અઘરો નહીં. જેટલા ખર્ચા છે એ બધાના ખાના બનાવી દો. જેટલા ખર્ચા છે બધાના ખાના બનાવી દો. ખર્ચની જુદી જુદી વિગત રાખતો રોકડ મેળ એટલે કે પેટા રોકડ મેળ. સૌપ્રથમ તો કે મળ્યા તો ઉધાર બાજુ જ આવે. મજૂરી, લારી ભાડું, તાર ટપાલ ટિકિટ, સ્ટેશનરી, ચા પાણી, પરચુરણ અને વ્યક્તિ. રેડી? તો ઉધાર બાજુ એક ખાનું રાખી બાકીના બધા જ ખાતા કઈ બાજુ? તો કે જમા બાજુ. જો અહીંયા આપેલું છે આપણને મજૂરી, લારી ભાડું, તાર ટપાલ, સ્ટેશનરી, ચા પાણી, પરચુરણ ખર્ચ અને વ્યક્તિનું ખાતું. રેડી? રોકડ આવે તો ઉધાર, રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. રાઈટ? આવી રીતના છે. કેવી રીતના? આવી રીતના. ઓકે, ચાલો સમજીએ દાખલો કઈ રીતના ગણેલો છે, કેવી રીતના ગણેલો છે, કેમ ગણેલો છે, શા માટે ગણેલો છે. તો સૌપ્રથમ શરૂઆતની પેટા રોકડ શિલ્લક. રોકડ શિલ્લક સાહેબ, રોકડ શિલ્લકની ઉધાર બાકી હોય, રોકડ શિલ્લકની ઉધાર બાકી હોય તો સૌપ્રથમ 1 ઓક્ટોબર બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ લખ્યું છે. કઈ બાજુ લખ્યું છે? ઉધાર બાજુ લખેલું છે. સમજવા માટે ગણેલો છે સર. ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી મુખ્ય કેશિયર પાસેથી મળ્યા. તારીખ 1 મુખ્ય કેશિયર ખાતે 1000, તારીખ 1 મુખ્ય કેશિયર ખાતે 1000 એટલે ટોટલ 5000 થઈ ગયા. હવે ત્રીજું, મજૂરીના 600, લારી ભાડાના 400 ચૂકવ્યા. ભાઈ મજૂરીના 600, લારી ભાડાના 400 એટલે કે કુલ રકમ 600 કુલ રકમ 400 ચૂકવ્યા. શું કર્યું? ચૂકવ્યા. પાંચમું, તાર ટપાલ અને ટિકિટનો ખર્ચ 700 ચૂકવ્યો. તો લખી નાખવાનું પાંચમું, તાર ટપાલ ટિકિટ ખર્ચ કુલ રકમ 700 અને તાર ટપાલમાં 700. પતી ગયું. એક અહીંયા ફરજિયાત આપવાની, બીજી આ બાજુ આપવાની. ઓકે,
અવાજ નથી આવતો? તો પછી કેમ કહો છો અવાજ નથી આવતો? અવાજ તો આવે છે, શું કામ નહીં આવતો? मेरे हाथ में था ટીચુક ટીચુક, અવાજ તો આવે છે, શું કામ નથી આવતો? મસ્ત લખ્યું છે, આપકે હાથ में પાવર है. ગમ્યું આપણને વાક્ય, આપકે હાથ में પાવર है ભાઈ, કે મારે કેટલા ટકા લાવવા છે, કેટલા ટકા નથી લાવવા. જેવી રીતના મારા હાથમાં આ પાવર છે કે મારે બાળકોને અવાજ લાવવો હોય તો હું ઓન કરું, ન લાવવો હોય તો ઓફ કરી દઉં. એવી જ રીતના તમારા હાથમાં પણ પાવર છે કે સવાલ આપ્યો હોય એનો સાચો જવાબ લખો તમારા હાથેથી. સક્સેસ ભાઈ, સક્સેસ. ચાલો એના પછી મજૂરી પેટે 200 ચૂકવ્યા. ભાઈ ચૂકવ્યા, મજૂરીના ટોટલમાં 200 અને મજૂરીના 200. ત્યાર પછી સ્ટેશનરી ખર્ચના 400 ચૂકવ્યા. ચૂકવ્યા, 10મું સ્ટેશનરી ખર્ચ, આના 400 અને આના 400. એના પછી ચા પાણી ખર્ચના 150 ચૂકવ્યા. તો કે 12મું ચા પાણી ખર્ચ 150 અને છેલ્લે 150. આમ જ ચાલ્યું જવાનું છે. ઓકે, આમ જ ચાલ્યું જવાનું છે. ચાલો એના પછી તો કે મુખ્ય કેશિયર પાસેથી મળ્યા. હવે આપણે ડાબી બાજુ આવવું પડશે. મુખ્ય કેશિયર ખાતે 500, અહીંયા 500 લખાય નહીં, અહીંયા જેટલા ખર્ચા કર્યા ને એના જ લખવાના. અને આ બાજુ ઓકે. સર મને આ ચેપ્ટરના દાખલા ગણવામાં બહુ કંટાળો આવે છે. તો શું કરશું? ઇઝી દાખલા હોય ને એને ગણવામાં કોઈ દે કંટાળો જ ન આવે. તો તમને કેમ કંટાળો આવે છે ને એ ખબર નથી. ક્યારેક વોઇસ એન્ડ વિડીયો વયો જાય ત્યારે પાવર તમારે ના, મારા હાથમાં નથી હોતો. મારો હાથ નીચે હોય ને નીચે તો સમજવાનું કે મારા હાથમાં હોય, બાકી મારા હાથમાં નથી હોતો. હું તો આઘું ઊભો છું, પીસી માંથી બહુ આઘું ઊભું છે. અમે બે એકબીજા સાથે ક્યારેય નથી ઊભા રહેતા, એટલે એવું ટેકનિકલ પ્રોબ્લેમ હોય, રાઈટ. અને આવું માઇક છે એટલે ઓલા માઇકમાં એવી રીતના કરી શકીએ નહીં. આ કંઈક વાયરવાળું માઇક છે ને એટલે. પણ કંટાળોવાળું મને બહુ કંટાળો આવ્યો. ભાઈ એવું કીધું કે સર મને આ દાખલા ગણવામાં બહુ કંટાળો આવે છે. મને એ નથી ખબર પડતી કે ભાઈને કેમ કંટાળો આવે છે. બાકી તમે જુઓ, તમે એક ક્લાસમાં 40 છોકરા બેઠા હોય, 50 છોકરા બેઠા હોય, તમારા શિક્ષક જે એકાઉન્ટના સર છે મસ્ત મજાનો દાખલો ભણાવ્યો હોય, રેડી, અભ્યાસક્રમ બધો જ પૂરો થઈ ગયો હોય, અને પછી રિવિઝન માટે સર એમ કે ચાલો બાળકો પ્રેક્ટિસ કરો, તમને જો ન આવડતું હોય તો મને કયો. તો જે હોશિયાર વિદ્યાર્થી છે એ હવાલા જે ન આવડતા હોય, જે દાખલો ન આવડતા હોય એ ગણતા હોય. મીડિયમ વિદ્યાર્થીઓ છે એ લોકો પોતાની રીતે કંઈક અલગ અલગ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11 છે, ચેપ્ટર નંબર 9 છે બીજા ભાગનું, એવું કરતા હોય, ઘસારો કરતા હોય. અને મારી જેવા ઠોઠડા છોકરાઓ છે એ શું કરતા હોય, કાં તો પારિભાષિક શબ્દ વાંચતા હોય, કાં તો કાચું સરવૈયું હોય, કાં તો રોકડ મેળ હોય. જ્યારે પણ સર આટા મારવા નીકળે
એટલે આપણે રોકડ મેળ ગણતા હોઈએ એટલે સરને એમ થાય કે નહીં છોકરો ગણે છે અને તમને કંટાળો આવે છે. બસ આમાં યાદ જ શું રાખવાનું છે? ઉધારને જમા, ઉધારને જમા. હું તો વાત શીખીશ. હા, એ તમારી જેવા હોશિયાર હોય એ ગણતા હોય, બાકી મારી જેવા છેલ્લી બેન્ચીસ વાળા બેક બેન્ચર હોય એ તો શું કરતા હોય, આવું જ તેને કાચું સરવું એક રોકડ મેળ બે પકડીને જ બેઠા હોય. આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો. હાલો, એના પછી તો કે પરચુરણ ખર્ચના 500 ચૂકવ્યા. પરચુરણ ખર્ચના 500 ચૂકવ્યા. તો પરચુરણ ખર્ચ ખાતે ટોટલમાં 500 અને છેલ્લે પરચુરણ ખર્ચમાં 500. એના પછી તો કે એના પછી છે મિસાલને પરચુરણ ખર્ચ ચૂકવવા માટે 400 આપ્યા. સર 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 એ સર જો છે પરચુરણ ખર્ચ, પણ કોને આપ્યા છે? મિસાલને. મિસાલ કોણ છે? તો કે એક વ્યક્તિ છે. મિસાલ કોણ છે? તો કે એક વ્યક્તિ છે. વ્યક્તિને આપેલા છે. રેડી? અને ઉપર કોઈ વ્યક્તિને આપ્યા નથી, એટલે આ વ્યવહાર પરચુરણ ખર્ચમાં જાય અને આ જે વ્યવહાર છે એ ક્યાં જાય? વ્યક્તિ ખાતામાં જાય. રાઈટ? ઓકે, એટલા માટે અહીંયા લખ્યું છે કે મિસાલ ખાતે 400 અને અહીંયા 400. આ બધાનું ટોટલ કરવાનું. આ બધાનું ટોટલ નીચે, આનું ટોટલ નીચે, આનું ટોટલ નીચે, આનું નીચે, આનું નીચે, આનું નીચે. પછી જમા બાજુનું ટોટલ જોવાનું, ઉધાર બાજુનું ટોટલ જોવાનું. તો કે સાહેબ ઉધાર બાજુનું ટોટલ છે ને, ઉધાર બાજુનું એ 4000, 5000 અને 5500 છે. જ્યારે જમા બાજુનું ટોટલ છે ને એ ઓછું છે. તો ઘટે રકમ કઈ બાજુ? તો કે જમા બાજુ. 2150. 2150. તો વ્યક્તિ ખાતું જ માં થાય ને? હા, તો વ્યક્તિ ખાતામાં જ જાય. જો આની બદલે આવું કીધું હોત ને આપણને કે પરચુરણ ખર્ચ ચૂકવવા માટે ₹400 આપ્યા, તો પરચુરણ ખર્ચમાં વયું જાત. તો શેમાં વયું જાત? પરચુરણ ખર્ચમાં જ. પણ આમાં તો વ્યક્તિને આપેલા છે. રાઈટ? એટલા માટે શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. આવા બે દાખલા છે, એકાદું ઉદાહરણ છે એ જોઈ લેવું. 4 ગુણમાં પૂછી શકે. રેડી? મોસ્ટ ઓફ તો 2 ખાના વાળો રોકડ મેળ જ પૂછશે. 6 ગુણમાં પૂછે તો 3 ખાના વાળો, 6 ગુણમાં પૂછે તો 3 ખાના વાળો, નહીતર 2 ખાના વાળો. રેડી? એનઈએફટી વાળું કે એનઈએફટી જો અહીંયા શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે. શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો કઈ બાજુ? તો કે જમા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ હોય તો અહીંયા લખ્યું છે બાકી આગળ લાવ્યા 13500. શિલ્લક હોત તો ઉધાર બાજુ. ત્રણ ખાના વાળો એનઈએફટી વાળો ક્યાં હશે? અહીં. ચલો 11મું. જીવન વીમાના 2000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા. બેંકે ₹3 ચાર્જ વસૂલ લીધો. જીવન વીમો છે ભાઈ. ઘણી વખત બાળકો ભૂલ ખાઈ જાય. જીવન વીમો પોતાનો માલિકનો અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવે. ધંધામાંથી ચૂકવે અંગત ખર્ચ ઉપાડ. તો ભાઈ ચૂકવ્યા, ચૂકવો તો બેંકમાંથી જાય, જાય તો જમા. તો લખવાનું તારીખ 11, ઉપાડ ખાતે બેંકમાં 3000, તારીખ 11, એનઈએફટી ચાર્જ ખાતે બેંકમાં ₹3. રેડી? ઘણી એવી અસર હોય કે ઉધાર બાજુ થતી હોય અને જમાય બાજુ થતી હોય, એને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. સાહેબ જોઈ લઈએ આપણે. તો કે તારીખ 9, 3000 બેંકમાં ભર્યા. સાહેબ બેંકમાં ભરો તો બેંકમાં આવે, આવે તો ઉધાર. સાહેબ બેંકમાં ભરો તો બેંકમાં આવે, આવે તો ઉધાર. રોકડા ભરો તો રોકડ જાય, જાય તો જમા. પેલા આવું લખી નાખવાનું. પેલા કેવું લખી નાખવાનું? આવું લખી નાખવાનું. રેડી?
બેંકમાં ભરો તો બેંકમાં આવે, આવે તો ઉધાર બાજુ લખી નાખવાના, રોકડા ભરો તો રોકડ જાય, જાય તો જમા બાજુ લખી નાખવાના, પછી આગળની વિગત લખવાની. અહીંયા બેંક છે તો અહીંયા લખવાનું રોકડ ખાતે, અહીંયા રોકડ છે તો અહીંયા લખવાનું બેંક ખાતે, એટલે ભૂલ ન થાય. નકર શું થાય, બેંકમાં બેંક લખ્યું તો ખોટું, રોકડમાં રોકડ લખ્યું તો ખોટું. રાઈટ, આ ધ્યાન રાખવાનું છે. ઓકે, બાકી કાંઈ આમાં એટલું બધું અઘરું છે નહીં. તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.